મહાનગરપાલિકાની બેદરકારીથી જીવ જોખમમાં. કુંભારવાડા સ્મશાન પાસે મરણમાર્ગ જેવો ખાડો. ભાવનગર શહેરના કુંભારવાડા વિસ્તારમાં આવેલા મોક્ષ મંદિર અને સ્મશાન ભૂમિ બહારનું દૃશ્ય હાલ ચોંકાવનારું બની ગયું છે. મહાનગરપાલિકા દ્વારા ડ્રેનેજ લાઇન માટે ખોદવામાં આવેલો વિશાળ ખાડો હવે લોકો માટે જીવલેણ સાબિત થવાની કગાર પર છે. સૌથી ચિંતાજનક વાત એ છે કે છેલ્લા 8 દિવસથી આ કામ સંપૂર્ણપણે બંધ હોવાનું દેખાઈ રહ્યું છે, જેના કારણે સ્થાનિકોમાં ભારે રોષ ફેલાવો છે. સ્મશાન જેવું સંવેદનશીલ સ્થળ, જ્યાં રોજિંદા લોકો અંતિમ વિધિ માટે આવે છે, ત્યાં જ આ પ્રકારની બેદરકારી અસહ્ય બની ગઈ છે. મૃતદેહ લાવતા પરિવારજનોને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. શોકમાં ગરકાવ પરિવાર માટે આ માર્ગ મરણ માર્ગ બની રહ્યું છે, જ્યાં એક તરફ દુઃખ અને બીજી તરફ જોખમનો સામનો કરવો પડે છે. દિવસ દરમિયાન મોક્ષ મંદિર ખાતે દર્શનાર્થીઓની પણ અવરજવર રહી છે, પરંતુ ખાડાના કારણે રસ્તો સંકુચિત, ઊંડો અને જોખમી બની ગયો છે. વાહનો પસાર કરવામાં મુશ્કેલી ઊભી થઈ રહી છે, જ્યારે પગપાળા જતા લોકો માટે પણ દરેક પગલું જોખમભર્યું બની ગયું છે. ખાસ કરીને વૃદ્ધો અને બાળકો માટે આ પરિસ્થિતિ અત્યંત ભયજનક બની ગઈ છે. આ ખાડાની આસપાસ કોઈપણ પ્રકારનું બેરિકેડ, ચેતવણી બોર્ડ કે રેડિયમ પાટીને લગાવવામાં નહીં આવતા રાત્રિના સમયે જોખમ અને ઘણું વધી જાય છે. અંધારામાં ખાડો નજરે ન પડતા કોઈપણ ક્ષણે ગંભીર અકસ્માત સર્જાઈ શકે છે. સ્થાનિકોના કહેવા મુજબ અહીં કોઈ પડી જાય તો સીધું જાનહાનિનો ભય છે. વધુ ચિંતાજનક બાબત એ છે કે રોડનો એક ભાગ નબળો પડી ગયો છે અને તે ગંભીર ધારાશાયી થઈ શકે તેવી સ્થિતિમાં છે. આવી સ્થિતિમાં જો મોટું વાહન પસાર થાય તો વધુ નુકસાન થવાની શક્યતા નકારી શકાય નહીં. સ્થાનિક રહીશો આ મુદ્દે તીવ્ર પ્રતિક્રિયા વ્યક્ત કરી રહ્યા છે. લોકોનો સવાલ છે કે જો અહીં કોઈ વ્યક્તિ કે પશુ ખાડામાં પડી જાય તો તેની જવાબદારી કોણ લેશે? મહાનગરપાલિકાની આ ગંભીર બેદરકારી સામે તાત્કાલિક પગલાં લેવાની માંગ ઉઠી રહી છે. રહીશો અને સમાજના આગેવાનો દ્વારા માંગ કરવામાં આવી છે કે તાત્કાલિક કામ પૂર્ણ કરવામાં આવે, યોગ્ય બેરિકેડિંગ અને ચેતવણી બોર્ડ લગાવવામાં આવે, તેમજ માર્ગને સુરક્ષિત બનાવવામાં આવે, જેથી કોઈ અનિચ્છનીય ઘટના બનતા અટકાવી શકાય. 20 દિવસથી અધૂરું ડ્રેનેજ કામ, રસ્તો તૂટી પડવાના કાગારે, બેરિકેડ ચેતવણી વિના ત્યાંથી પસાર થતા લોકોમાં અકસ્માતનો ભય. ભાવનગરના તમામ સમાચાર સૌથી પહેલા મેળવવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરો. કેમેરામેન હિરેન મારુ, ભાવનગર.